ભગવાન રામના ભવ્ય લગ્નોત્સવની તૈયારીઓ શરૂ થઈ। અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય લગ્નોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ વર્ષે આ ઉત્સવ વધુ વિશેષ પણ છે, કારણ કે નેપાળના જનકપુરથી 300થી વધુ મહેમાનો, જેમાં મધ્ય પ્રાંતના મુખ્યમંત્રી સતીશ કુમાર સિંહ પણ સામેલ છે, આ ઉજવણીમાં ભાગ લેશે। આ ઇવેન્ટ, જેને વિવાહ પંચમી તરીકે ઓળખવામાં આવે છે, ભગવાન રામ અને દેવી સીતાના દૈવીય લગ્નની ઉજવણી કરે છે। આ ઉજવણીમાં શ્રેણીબદ્ધ વિધિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થશે, જે અયોધ્યા અને જનકપુર વચ્ચેના ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને હાઇલાઇટ કરશે। મધ્ય પ્રાંતના મુખ્યમંત્રી સતીશ કુમાર સિંહ અને અન્ય મહાનુભાવો જનકપુરથી પરંપરાગત ભેટો લઈને અયોધ્યામાં આવશે। આ સંકેત બંને પ્રદેશો વચ્ચેના શાશ્વત બંધનને દર્શાવે છે, જે સંયુક્ત વારસો અને આધ્યાત્મિકતામાં મૂળભૂત છે। આ ઉત્સવમાં ભવ્ય શોભાયાત્રા, પરંપરાગત સંગીત, નૃત્ય પ્રદર્શન અને વિવિધ धार्मिक विधियों समावेश થશે, જે તમામ उपस्थित लोगों માટે यादगार बनावશે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।